દાણીગીર વિસ્તાર તલકાણિયા પાસે આવેલ આપાગીગાના વડલે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે। દાણીથી 27 કિલોમીટર દૂર આવેલ ચાચી ગામ નજીક આપાગીગાના વડલા મંદિર આવેલ છે। સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, પણ જેને આ વડલે આપાગીગાના મંદિરના દર્શન નથી કર્યા, ત્યારે કલમ સંઘર્ષના માધ્યમથી અમે આપને કરાવીશું દર્શન। ગીર વિસ્તાર અને સોળે કળાએ ખીલેલા આહલાદક દ્રશ્ય સાથે અહીં આપ કરી શકો છો આપાગીગાના દર્શન। આ જગ્યા આશરે 300 વર્ષ આસપાસ આપાગીગા ગાય લઈ નીકળ્યા। સારો ઘાસ હોવાથી આપાગીગાએ ગાયો સાથે અહીં જ આ વડલે રોકાણ કર્યું હતું। ત્યારે ગાયોને પાણી પીવા માટે વીરડો કરાયો હતો। આ વીરડામાં ગમે એટલા દુષ્કાળ ગયા, પણ આ વીરડામાં હજુ સુધી ક્યારેય પાણી સુકાયું નથી કે ક્યારેય સુકાશે પણ નહીં, કેમ કે આ વીરડો આપાગીગાએ મૂંગા પશુ પક્ષી જાનવરો માટે બનાવ્યો હતો। આવા તો અનેક પરચા આપાગીગાના વડલે જોવા મળે છે। વડલાના મહંત બટુક બાપુ શ્રદ્ધાઓની બહુ જ સેવા કરે છે। ગમે ત્યારે જાઓ, પ્રસાદી વગર જવા દેતા નથી અને ગીરના જંગલમાં જમવાનું મળે એનાથી વધારે શું હોય। એકવાર આપાગીગાના વડલાની મુલાકાત લ્યો। રિપોર્ટર બટુક સોલંકી। અમે અવારનવાર જંગલની અંદર આપાગીગાના વડલે આવી છીએ। જ્યારે અહીંયા આ લોકો માનો કે ખેડૂત લોકો એ રાખતા હોય છે, માનતા લાપસી હોય ત્યારે 300-400 માણસોની હાજરી હોય છે અને જગ્યા એટલી શાંત છે, એટલી રમણીય છે અને આ આસ્થાનું એક કેન્દ્ર છે। આનો જો વિકાસ થાય એ સરકારને નમ્ર વિનંતી કરીશ।